નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો અત્યારે ભાઈ છે ને ચોખાના લોટની વેફર બનાવવાની છે અને અત્યારે અમે આવી ગયા છે અગાસી ઉપર અને આર્યન મમ્મી બધે શામલીન ઉપર વહી આવી છે અને વેફર પાડી છે. તો તમે જો વિડીયોમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને 1 લાઈક કરી નાખજો. તો તમને બતાવી દઉં જો આવી રીતનું વેફર પાડેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા આવી ડિઝાઇનમાં વેફર પાડે છે આર્યનની મમ્મી અને અહીં બેઠી છે આર્યનની મમ્મી. તો જો ભાઈ આમાં છે, આનું શું કહેવાય? ખીસું કહેવાય? શું કહેવાય આને? ભાઈ ખીસી કહેવાય. થોડું ઘણું મને પાસે આવડે એવું નથી કાંઈ. ને આમાં તેલ ને આ ઓલું મશીન છે. હે શું આવડે? બધું અરેસને જ આવડે. એવું જ ન હોય પણ તોય મને થોડું ઘણું નામ આવડતું હોય. જો આવી રીતનું મશીન છે અને આ મશીનમાં નાખી દેવાની. આ કેટલા કિલો ખીસું છે? હે 2-3 કિલો છે. 2-3 કિલો છે ને? પછી બીજું પીળું કે આ એટલું જ છે? એટલું જ છે. એટલું તમને થોડુંક લાગે? એટલું જ છે એમ? એટલું થોડુંક લાગે. થોડુંક તો નથી લાગતું પણ આમાં ડિઝાઇન જો આવી છે. એક ડિઝાઇન આવી છે, આ એક ડિઝાઇન છે આવી. આ બનાવવાનું છે આવું પછી છે ને પછી તો આવી રીતનું ભાઈ કામકાજ શરૂ છે અત્યારે અમારે. ને સવારના 10 વાગી જાય ને તો ભાઈ 10 વાગ્યામાં અમે વેફર ચાલુ કરી દીધી છે. અને બીજું તો હતી બટાકાની વેફર, એ તો ઉપર અમે સુકાઈ આવ્યા છીએ. એ તો અમે વહેલા ચાલુ કરી દીધું છે, એના કાંઈ વિડીયો નથી બનાવ્યો ને સ્પેશિયલ આપણે આનો જ વિડીયો બનાવવાનો છે. તો એક ઘંટો કાઢી નાખો અહીંયા ને બોલતો આગળ કેવા માગે સારી મમ્મી પણ બોલતી બોલતી બેન થઈ ગઈ પાછી. બોલતો પાડો જ ખબર પડે કેમ પડે એમ. પાડો તો મને આવડતી જ નહીં હોય ને પાડતા. આવી રીતે મશીન ફિટ થઈ જાય અને પાડવામાં આવી હેલું છે એમ કહે ભાઈ. હેલું છે ખાવાનું હેલું છે, પાડવાનું નહીં. ખાવાનું તો હેલું હોય જ તે પણ પાડવાનું હેલું છે. આમાં કાંઈ મહેનત છે જોવો તો લ્યો આ ફિટ થઈ ગયું ને આગળ પાડી દે. પાડ તો ખરી હવે કે ફિટ નથી થયું? તમે બોલ્યા ને એટલે નહીં થાય. જો ભાઈ હું બોલું એટલે ફિટ થવાનું વાર લાગે છે. બોલો જો આ એક મશીનમાં એટલી પડે. બીજો ઘાણો ચાલુ કર્યો છે તો હવે તમને બતાવી દઉં કઈ રીતની પાડે એમ. તો ફાઇનલ બધા આવી રીતના સકડી ફેરવવાની હોય હેન્ડલ અને પછી ધીમે ધીમે પડવા મળે વેફર. આવી રીતનું છે ભાઈ, સરસ મજાનું એમ કહેવાય ને કે વેફર પાડે છે. આપણે વેફર કેટલી 6-5 મહિના હાલશે કે? ખાધા ઉપર આધાર હોય. એ વાતે હાસી 5-6 મહિના. 5-6 મહિના હાલશે તેને ઓછામાં ઓછી ગમે એટલી ખાઈ તોય. હે આમ કઈ બોલતી હોય સાંભળતું નથી કામ બોલતો જોરથી. મારો અવાજ બેહી ગયો છે, મને નહીં પૂછતા. ઠીક એવું છે ભાઈ. એને છે ને અવાજ બેસી ગયો છે. 2 દિવસ ચાલશે એટલે એ બોલે એ નહીં સમજાય તો એને પૂછતું શું બોલે છે. બોલતો કાંક તો બોલતો કાંઈ નથી બોલવું. થોડુંક બોલતું થોડુંક. કાંઈ નથી બોલવું. જો ભાઈ આવો અવાજ આવે છે ફિકર ફાટી જાય ને એવો અવાજ થઈ ગયો તો કેમ આવું કે કેમ થઈ ગયું? તડકો લાગી ગયો કે શું થયું? એમાં ભાઈ મારો વાંક આવી ગયો કે તમે રાડ્યો નાખે નવાનો અવાજ બેહાડી દીધો. કંઈ ગળામાં થોડો કાંઈ અવાજ બેહાડી દીધો કાંઈ પૂરું થઈ ગયું અહીંયા આવડા. લો ભાઈ ઘડીક તો પૂરું થઈ જાય રાઉન્ડ. તો લો આમાં શું વાર લાગે મશીનમાં? તો 2 કિલો નહીં થાય. તો ભાઈ એટલી વેફર પડે ને તો આમાં શું કહેવાય કે 2 વખત ઓલું મશીન ભરવું પડ્યું. હવે આ 3જી વખત ભરાય છે તા તો પૂરું કરી નાખ્યું. તમે ગણતા નથી આવડતું. આ ચોથી વખત છે. 4થી વખત છે. લ્યો ભાઈ આ 3 વખત છે. આ તો આ 3 વખતનો ઓલું છે ને આ 4થી વખત ભરાય છે. મને એમ હતું કે બીજો રાઉન્ડ જ છે. તો ભાઈ આવું છે ભાઈ એમાં. તો આવું થાય ભાઈ, ઓછું ભણીએ ને એટલે આવું બધું આપણે હિસાબમાં ભૂલાઈ જાય. પણ હવે કાંઈ વાંધો નહીં, ભલે ભૂલાઈ ગયું. તો ભાઈ શરૂ કરી દીધું પાછું. ના એટલું ભરેલું છે. બીજામાં કંઈ કલર નાખવાનો છે કે? આમાં કલરનો પછી બનાવીને ત્યાર કલર. બીજી પાસે આજ બનાવવાનું છે કાલ બનાવવાનું છે? 2 દિવસ. તો બીજી બનાવવાનું છે 2 દિવસ પછી. તો અત્યારે આ કહેવાય ને કે આ કરી નાખ્યું છે. બીજા બનાવે અને કલરવાળું બનાવવાનું છે ભાઈ. એવું છે ને? હાલત બધું 4થું મશીન ભરી દીધું છે ના 3માં તો એટલું જ જોઈએ એમ. મને એમ હતું કે 2 મશીનમાં ભેરાને તો એટલું થઈ ગયું પણ આ તો 4થું છે. એટલે તમને મિત્રો ખ્યાલ આવી ગયો છે કે વેફર છે ને ભાઈ થોડુંક મોંઘી પડશે એવું છે. ખાવું સારું લાગે. હા ખાવું સારું લાગે. મહેનત કરવી બળ પડે એવું છે ને? મહેનત તો ભાઈ હું ફૂલ કરું છું. મને કંઈક વિડીયો બનાવવા તમે એક્સપર્ટ છો કે બીજું કાંઈ તમને ન આવડે?
બધું બનાવડે હો, એવું ન કરતી. લાય પાડી દઉં, લાય હું પાડ્યું હાલ. ગોળ ચકડી તમે જોઈ શકો છો, નાસ્તામાં હોય ને એ ચકડી બનાવે છે. તમે શેપ જોઈ શકો છો એને. તો કેમ લાગે, મસ્ત બનશે કે? અત્યારે તો લાગે છે મસ્ત બનશે. એમ અત્યારે તો ભાઈ લાગે છે કે સારી બનશે, એમ પછી ખબર પડે આગળ આગળ શું થાય એમ. તો જો આવી રીતનું ગોળ 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 શેપ આપે છે અને ચકડી બની જાય. ગોળ લાંબી પાડનારની હારી જો ભાઈ આવી રીતનું ગોળમાં આમાં બહુ વધારે મહેનત થાય એમ કહે છે. કા થાકી જાય ને આમાં? એક તો ગોળ બનાવવાની, પાછો રાઉન્ડ કરવાનો અને બધું બનાવવાનું. જો એક તો હાથ દુખવા માટે ઓલું મશીન ઊંચું કરીને એવું થાય ને. બોલાતું નથી. લો બોલવાનું બંધ થઈ ગયું કે આટલું કે આમાં ચકડીમાં તકલીફ પડે છે. એને કરતાં આવું સીધું કરી નાખાય, બીજું કાંઈ લાંબુ ટૂંકું ન કરાય. જો આમ સ્વાદ ચકડી બની જશે. જો તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે આમ આવી કેટલી બનાવવાની છે ચકડી? એક મશીન પાડવી છે ભાઈ. એક મશીન ભરેલું છે ને એ પડી જાય પછી આવી નથી પાડવી, કારણ કે આમાં છે ને બહુ મહેનત વધી જાય છે અને હાથ દુખવા માંડે છે, એવું છે ને. જો ભાઈ આવી રીતનું થોડું પાછું હાથેથી કરવું પડે, નકર પાછું છે ને વીટવાઈ જાય એવું થાય. અત્યારે હું મશીન લઈને આવ્યો છું વેફર પાડવા. મેં કીધું લાઈવ ઘડીક હું પાડું, કેવી પડે કોને ખબર, કારણ કે પહેલી વાર હું પાડું છું એટલે જેવું બને એવું બનાવું છું અને પછી ખબર પડે કે ભાઈ કેવી બને છે એમ. હાલો ભાઈ હું પાડું છું વેફર. હવે જોઈ શકો છો અહીંયા મસ્ત ચાલુ કરી દીધું છે. આવી રીતે પાડવા ચાલુ કરી દીધું ભાઈ મેં. થોડુંક હાર્ડ પડે છે પણ હાલશે હવે. જો આવી રીતે ગાંઠિયા બનાવ્યા છે ભાઈ મેં. જો સરસ બધાના ગાંઠિયા પડે છે હો ભાઈ, તમે જોઈ શકો છો. ગાંઠિયા એટલે ગાંઠિયા બને છે હો ભાઈ. આવું હું પહેલી વખત કરું છું, આવું કાર્ય કર્યું નથી પણ હવે પહેલી વાર ટ્રાય મારી છે. જોઈશ કેવું બને છે એમ. તો વિડીયોમાં કન્ટિન્યુ બને તો તમને મજા જ આવશે. જોવો એમ સુપર હિટ મશીન હાલે છે મારથી ભાઈ. ને એક પૂરું થઈ ગયું, લ્યો પૂરું કરી નાખ્યું મશીન. હવે બીજું ભરી લઉં. અત્યારે હું બીજા મશીન લઈને આવ્યો છું અને આ મમ્મી ગાંઠિયા પાડે છે. ગાંઠિયા આ કાંઈક નવું ચકડી લઈને આવી છે અને મારે તો એનું જ છે. તમે બે મશીન લઈને આવ્યા છે ને બે અલગ અલગ વેફર પડે છે, જેથી કરીને ખાય કે પૂરું થાય. કાં થાકી જઈએ કે સવારના 5 વાગ્યાનું કામ શરૂ છે, અત્યારના બપોરના 11 વાગી જશે તો હજી પૂરું નથી થયું અને હાવ થાકી જશે. હું તો હજી આગળ આવ્યો જ છું, મને કાંઈ થાક નથી લાગ્યો. આને ફૂલ થાક લાગી ગયો છે. કેમ લાગે છે? હાથ પડશે કે પૂરું થઈ જશે? ઓકે હાલો તો ભાઈ પૂરું થઈ ગયું છે. સરસ, ચાલો તો હવે છે આ સહેલો ઘાણ એટલે પછી પૂરું. હવે મોડું બહુ થઈ ગયું છે. રેડી ને? તો જો અમે બે માણસ થઈને પૂરું આજે કામ પૂરું કરી નાખ્યું છે. તમે પણ જો આ વેપાર ઘરે બનાવો તો વહેલા કામ ચાલુ કરજો, નકર તમારે ભાઈ મોડું થઈ જાય. કારણ હું કેવું છે ભાઈ? એક તો ભોળ્યા નથી ને કરે હું જ થાય મોટા, બીજું કંઈ થતું જ નથી. ફાઇનલી મિત્રો બધી વેફર પાડી નાખી છે. તમે જોઈ શકો છો. વેફર તમને દેખાડી દઉં. આ વેફર બધી મેં પાડેલી છે. આ બધી છે ને ગાંઠિયા જેવી એ મેં પાડેલી છે. આ છે આર્યની મમ્મીએ પાડેલી છે અહીંયા બધી. ને આ બધી ને આ સકડી પણ એને પાડેલી છે. એટલે મેં ખાલી એટલી જ પાડી છે. એક આવડ આ પાડેલી છે, બસ થોડીક આ ને આ ગાંઠિયા, પછી આવા સુંદા જેવા ગાંઠિયા ને આ ચકડી આર્યની મમ્મીએ પાડેલી છે. ને ફાઇનલી કહેવાય ને કે વેફરનું કામ પૂરું થઈ ગયું છે. જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે ને હવે કામ બધું પૂરું કરી નાખ્યું છે. ફાઇનલી મિત્રો વેફરનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે વેફર પડી જશે અને 11 વાગી જશે ને હવે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજ માટે આટલું જ છે. પછી આપણે મળશું બીજા વ્લોગમાં. તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ અને વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.